Hello student. Tomorrow we were discussed about charge flow over a line. The charge flow over a line is a subtopic of currents, and currents have three different topic. One is a charge flow over a line. Second is a charge flow over a surface, and third one is a charge flow through a volume. So first topic, charge flow over a line, we already discussed. Now this is the second topic, charge flow over a surface. આજે આપણે આ સેકન્ડ ટોપિક અને થર્ડ ટોપિક બંને આ લેક્ચરમાં જોવાના છીએ. તો એક સરફેસ આમાં આપણને આપી છે ફિગર નંબર 3.6માં. હવે કન્સિડર અ સરફેસ ABCD. જો આપણને સરફેસ એ સરફેસ આમાં આપી છે ABC અને D. When charge flow over a surface, હવે જ્યારે આપણે જોઈએ કે ચાર્જ છે ફ્લો થાય છે સરફેસ ઉપર ફ્લો થાય છે, ઇટ ઇઝ ડિસ્ક્રાઇબ્ડ બાય સરફેસ કરંટ ડેન્સિટી S. જ્યારે આપણે જોઈએ કે ચાર્જ છે સરફેસ ઉપર ફ્લો થાય છે ત્યારે આપણે એને ડિસ્ક્રાઇબ કઈ રીતે કરી શકીએ તો કે સરફેસ કરંટ ડેન્સિટી S ઉપરથી. કે ભાઈ અને સરફેસ કરંટ ડેન્સિટી કઈ રીતે મળે પહેલાં સમજી લો કે કોઈ કરંટ છે એ સરફેસ ઉપરથી કોઈ ચોક્કસ ટાઈમમાં કેટલો કરંટ પાસ થાય છે તેને આપણે શું કહેવાય તો કે સરફેસ કરંટ ડેન્સિટી. ઓકે, assume a infinitesimal width dl of ribbon as shown in figure. If current in this surface is di, then surface current density is di by dl. મેં કીધું એમ કે માનો કે કોઈ એક ચોક્કસ ટુકડો આ લઈ લો તમે, આનો આ ચોક્કસ એક ટુકડો લીધો કે જેને આપણે DL કીધું. હવે આ DL માંથી સરફેસમાંથી પસાર થતો કરંટ કોઈ ચોક્કસ ટાઈમ માટે પસાર થતો કરંટ કેટલો છે તો કે DL જેટલું આ છે અને આમાં પસાર થતું છે DI. તો S ઇઝ ઇક્વલ ટુ DI બાય DL. કે કેટલી લેન્થ છે એ લેન્થમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે, પ્રવાહ ભાગ્યા એ ટોટલ લેન્થ. તો આપણને શું મળે તો કે સરફેસ ડેન્સિટી મળે. હવે સરફેસ ડેન્સિટીની આપણે શું કામ જરૂર હતી તો કે કેટલો ચાર્જ ફ્લો થાય છે એ ગણવા માટે. તો હવે જોઈએ કે ધ સરફેસ કરંટ ડેન્સિટી એઝ ડિફાઇન્ડ એઝ ધ કરંટ પર યુનિટ લેન્થ પરપેન્ડિક્યુલર ટુ ધ ફ્લો. તો આપણે એમ સરફેસ ડેન્સિટીની ડેફિનેશન આપ્યું આપણે કહી શકીએ કે કરંટ પર યુનિટ લેન્થ perpendicular to the flow. If surface charge density is sigma and its velocity is v, then S is equal to, જો આપણને સરફેસ છે કોઈ ટર્મમાં આપીને કે સિગ્મા જેટલી સરફેસ છે, ઓલા સિગ્મા જેટલી ડેન્સિટી છે અને વેલોસિટી કેટલી છે તો કે v. હવે ડેન્સિટી ઇન્ટુ વેલોસિટી તો શું મળે તો કે ચાર્જ ફ્લો ઓવર અ સરફેસ S ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ v. ઓકે, ફ્રોમ ઇક્વેશન 3.15 જે 15 શું હતું તો કે DI બાય DL. તો આપણે DL ને સૂત્રનો કરતા બનાવીએ તો શું થાય તો DI ને સૂત્રનો કરતા બનાવીએ તો DI ઇઝ ઇક્વલ ટુ S ઇન્ટુ DL. ઓકે, હવે S ની જગ્યાએ આપણે શું લખી શકીએ હમણાં જોયું 3.16માં જોયું. હવે અહીંયા S ઇન્ટુ DL. હવે જે આ S છે આ S એ આપણે જોઈએ S ઇઝ ઇક્વલ ટુ આપણે શું મળ્યું હતું હમણાં તો કે સિગ્મા ઇન્ટુ V આ મળ્યું હતું ને. હવે એને આપણે લખી નાખીએ તો આપણને શું મળ્યું કે DI ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ V ઇન્ટુ DL. ઓકે, હવે યુઝિંગ ધીસ ઇક્વેશન આપણે એ મળ્યું. હવે સિન્સ રેટ ઓફ ફ્લો ઓફ ચાર્જ ઇઝ નોટ કોન્સ્ટન્ટ, આપણે જોઈએ કે જે ફ્લોનો રેટ છે એ જો કોન્સ્ટન્ટ હોય તો કોન્સ્ટન્ટ હોય, ડેન્સિટી આપણે માપી હતી એ ડેન્સિટી કોઈ ચોક્કસ સમય માટે માપીને આપણને જે મળી. હવે જો ફ્લો કોન્સ્ટન્ટ ન હોય તો ડેન્સિટી કેવી રહી બદલાતી રહી ને, કે ફ્લો ધીમો પડે ત્યારે ડેન્સિટી ઘટી જાય, ફ્લો ફાસ્ટ થાય ત્યારે ડેન્સિટી છે એ વધી જાય. તો ઇફ હવે માનો કે સિન્સ ધ રેટ ઓફ ફ્લો ઓફ ચાર્જ ઇઝ નોટ કોન્સ્ટન્ટ ધ કરંટ વેરીઝ વિથ ધ
ટાઈમ કરંટ વેરી થાય ને, જો ફ્લો છે કોન્સ્ટન્ટ નથી તો કરંટ કેવો થાય, વેરી થાય. તો I ઇઝ ઇક્વલ ટુ dq બાય dt. જે dq છે એ ચાર્જ છે અને પર યુનિટ ટાઈમ માટે dt આપ્યું છે, તો dq ઇઝ ઇક્વલ ટુ I dt. dq ઇઝ ઇક્વલ ટુ, તો કે હવે આપણે આગળ જોયું કે di ઇઝ ઇક્વલ ટુ શું થાય, તો di ઇઝ ઇક્વલ ટુ જે થતું હતું, ઓકે, તો એ મૂકી દો. તો ઇન્ટિગ્રેશન ડેલ ક્રોસ v ડેલ ઇન્ટુ v dl dt. તો dq ઇઝ ઇક્વલ ટુ, જો હવે આપણે છે ને સિગ્મા ઇન્ટુ dA, એ શું લીધું, એરિયા, એરિયામાં લેન્થ આવી જાય, વોલ્યુમ આવી જાય, બધું આવી જાય, એટલા માટે dl લીધું. નાવ ધ મેગ્નેટિક ફોર્સ ઓન અ સરફેસ કરંટ ઇઝ, મેગ્નેટિક ફોર્સ કેટલો છે, તો કે F ઇઝ ઇક્વલ ટુ, અહીં આપણને દેખાતું નથી, અહીં લખતો જાઉં છું, આ જે છે ઇક્વેશન છે એમાં એવું છે, F ઇઝ ઇક્વલ ટુ dq ઇન બ્રેકેટ v ક્રોસ b. ઓકે, આ લખેલું છે. હવે આપણે અહીંયા જોઈએ કે dq ની જગ્યાએ આપણે શું લખી શકીએ, તો કે સિગ્મા dA. તો હવે એની પછીની ઇક્વેશન બતાવો તમને, તો કે આની પછીની ઇક્વેશન એવું છે, આ ઇક્વેશન કે ઇન્ટિગ્રેશન ઇન બ્રેકેટ સિગ્મા dA ઇન્ટુ, હવે જે v ક્રોસ b છે એ તો આમ નંબર રહેશે, આ બેની માથે આવી રીતનું છે વેક્ટર, એ યાદ રાખો. ઓકે, તો હવે આપણે આગળનું સ્ટેપ જોઈએ, તો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઇન બ્રેકેટ s ક્રોસ b ઇન્ટુ dA. આ આપણને મળ્યું ફાઇનલ ઇક્વેશન. ઓકે, ફાઇનલ ઇક્વેશન શું બતાવે છે, તો કે ફાઇનલ ઇક્વેશન આપણે બતાવે છે ચાર્જ ફ્લો ઓવર અ સરફેસ, સરફેસ ઉપર ચાર્જ ફ્લો થાય છે, કેટલો થાય છે એ આ ઇક્વેશનમાં બતાવે છે. તો કે ઇન્ટિગ્રેશન છે, શેનું ઇન્ટિગ્રેશન છે, તો કે સરફેસ ડેન્સિટી ક્રોસ બી એટલે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટુ ડી એટલે કે એરિયા, આ ત્રણ ઉપર ડિપેન્ડન્ટ છે. એરિયા વધે તો પણ આપણને ફ્લો વધારે હોય છે, વધારે ફ્લોને પાસ કરી શકાય. ઓકે, હવે આપણે આમાં બીજો ટોપિક છે એમાં કરંટમાં, આમ કરો તો થર્ડ ટોપિક છે. કરંટનો એક ટોપિક આપણે જોયો તો ચાર્જ ફ્લો ઓવર અ લાઇન. હવે આપણે ચાર્જ ફ્લો ઓવર અ સરફેસ જોયો, હવે છે ચાર્જ ફ્લો થ્રુ અ વોલ્યુમ. જો ઓલું ઓવર હતું મતલબ કે સરફેસની ઉપર અથવા લાઇનની ઉપર પસાર થતું હતું, હવે આપણે વોલ્યુમ છે તો વોલ્યુમની અંદર કેટલો ચાર્જ ફ્લો થાય છે એની વિશે વાત કરવાની છે. કન્સિડર અ ટ્યુબ ઓફ અ ઇન્ફિનિસિમલ ક્રોસ સેક્શન dA. એક આપણે ટ્યુબ કન્સિડર કરવાની છે કે જેની આપણે સરફેસ છે ક્રોસ સેક્શન dA છે એ લેવાનો છે, શોર્ટ ઇન ફિગર 3.7. when the flow of charge is distributed throughout 3-dimensional region. હવે આપણે જોઈએ કે ચાર્જ છે એ ક્યાં ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે, તો કે થ્રુ આઉટ, પૂરા 3 ડાયમેન્શનલમાં થ્રુ આઉટમાં ડિસ્ટ્રીબ્યુશન થયેલો છે રિજિયનમાં. ઇઝ ડિસ્ક્રાઇબ એઝ અ વોલ્યુમ કરંટ ડેન્સિટી, એને વોલ્યુમ કરંટ ડેન્સિટી તરીકે આપણે વર્ણવી શકીએ. એને નામ શું આપ્યું છે, તો કે જે. ઇફ કરંટ ઇન ધીસ ટ્યુબ ઇઝ di, then the volume current density is di by dA. J is equal to di by dA. કારણ કે ઉપર કરંટ કેટલો છે કે di જેટલો અને એનું એરિયા કેટલો છે da જેટલો, તો ડેન્સિટી છે કરંટ ડેન્સિટી J is equal to di by dA. Thus the volume current density J is defined as the current per unit area perpendicular to the flow. વોલ્યુમ કરંટ ડેન્સિટી કેમ મળે, તો કે એને આપણે એવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ કે કરંટ કેટલા પર્ટિક્યુલર યુનિટમાં, એક પર્ટિક્યુલર યુનિટને આપણે કન્સિડર કરીએ એમાં કેટલો કરંટ પાસ થાય છે તેને આપણે કહી શકીએ કરંટ ડેન્સિટી. ઇફ ધ વોલ્યુમ ચાર્જ ડેન્સિટી ρ એન્ડ ધ વેલોસિટી v, volume charge density is ρ and the velocity v, then J is equal to ρ into v. હવે ફ્રોમ ઇક્વેશન 3.17 શું મળશે આપણને, તો કે di is equal to, તો કે J da. અહીંયા આપણને આ ઇક્વેશન મુજબ di ને સૂત્રનો કરતા બનાવો તો આ સાઈડ જાય એટલે di is equal to J da બને એ રીતે.
using equation 3.18 di is equal to rho v into dA. I is equal to integration rho v into dA. So d કાઢવા માટે ડેરિવેશન કાઢવા માટે ઇન્ટિગ્રેશન કરેલું છે. સિન્સ dq is equal to શું થાય તો કે I dt. dq નું સૂત્ર કરતા બનાવો તો શું થાય તો કે I dt. Putting the value of 1 from equation 3.90 તો dq is equal to value of I છે. સોરી આમાં છે ને અહીંયા 1 જેવું લખાયેલું છે. આ શું છે I. હવે I ની વેલ્યુ આપણે 3.19 માંથી લેવાની છે. I ની વેલ્યુ શું છે તો કે આ. હવે આપણે આ ઇક્વેશનમાં dt એમનું રાખો અને I ની વેલ્યુ જે છે મૂકી દો તો dq is equal to integration rho v into dA. હવે જે ઉપર dt હતું એમનું ઓકે is equal to integration rho d tau. Okay, now magnetic force on a volume current is F is equal to dq into v cross b. હવે dq ની જગ્યાએ આપણે એની વેલ્યુ મૂકી દો તો કે rho d tau into v cross b. Using this equation 3.18 F is equal to કેટલું મળે છે આપણને તો કે ઇન્ટિગ્રેશન j cross b into d tau. અહીંયા j શું છે તો કે કરંટ ડેન્સિટી છે, b તો કે મેગ્નેટિક ફિલ્ડ છે અને d tau એ વોલ્યુમ છે, વોલ્યુમ માટેનું એક યુનિટ વોલ્યુમ છે. ઓકે, તો આ તક અહીંયા આપણે કરંટ પાવર ટોપિક પૂરો થાય છે. હવે આપણે આગળ જે છે નેક્સ્ટ ટોપિક એ નેક્સ્ટ લેક્ચરથી જોઈશું. ઓકે, થેન્ક યુ.